ઓમ મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી દુર્ગા દેવ્યય નમઃ. ચૈત્રી નવરાત્રી એ દેવી દુર્ગાના 9 સ્વરૂપોને સન્માનિત કરવા માટે ઉજવાતો એક મહત્વપૂર્ણ હિન્દુ સનાતન તહેવાર છે, જે દેવી સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે. એ ભારતના ઘણા ભાગોમાં હિન્દુ નવા વર્ષની શરૂઆત તરીકે દર્શાવે છે. હવે આપણે અહીંયા એના અલગ અલગ મહત્વ જોઈએ. આધ્યાત્મિક મહત્વ: આ 9 દિવસનો સમયગાળો આધ્યાત્મિક શુદ્ધિકરણ, આત્મનિરીક્ષણ અને આંતરિક પરિવર્તન માટેનો માનવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરે છે, ધ્યાન કરે છે અને પોતાના મન, શરીર અને આત્માને શુદ્ધ કરવા માટે પ્રાર્થના કરે છે. તે આત્મજ્ઞાન અને દેવી શક્તિ સાથે જોડાવા તરફની યાત્રા છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન આપણે દેવી દુર્ગાના 9 જુદા જુદા સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને દરેક સ્વરૂપનું પોતાનું આગવું મહત્વ છે. આ 9 દેવીઓને 9 દુર્ગા તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી ભક્તોને વિભિન્ન શક્તિઓ અને આશીર્વાદ મળે છે. અહીં 9 દુર્ગાના 9 સ્વરૂપો, જે સ્ત્રીના જીવનમાં 9 અલગ અલગ અવસ્થાઓ છે, તેનું સ્વરૂપ પણ છે. પ્રથમ, શૈલપુત્રી. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. તે પર્વતોના રાજા હિમાલયની પુત્રી છે અને પ્રકૃતિ, સ્થિરતા અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે. તેમને સફેદ ફૂલો અને ઘી અર્પણ કરવામાં આવે છે. બીજા દિવસે દેવી બ્રહ્મચારીની પૂજા થાય છે. તે તપસ્યા, સંયમ અને જ્ઞાનનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ભક્તોને ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. ત્રીજા દિવસે દેવી ચંદ્રઘટ્ટાની પૂજા કરવામાં આવે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર આકારનો ઘંટ છે, જે શાંતિ અને શક્તિનું સ્વરૂપ છે. તેમની પૂજા કરવાથી નિર્ભયતા અને આત્મવિશ્વાસ આવે છે. ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા થાય છે. તેમને બ્રહ્માંડના સર્જનકર્તા માનવામાં આવે છે અને તેઓ જીવન શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે. તેમની પૂજાથી સર્જનાત્મકતા અને સમૃદ્ધિ મળે છે. પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. તેઓ ભગવાન કાર્તિકેય એટલે કે સ્કંદ ના માતા છે અને માતૃત્વ, પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. તેમની પૂજા કરવાથી સંતાન સુખ અને પ્રેમની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા થાય છે. તેમને યોદ્ધા દેવી માનવામાં આવે છે, જે અનિષ્ટોનો નાશ કરે છે અને ધર્મનું રક્ષણ કરે છે. તેમની પૂજા કરવાથી શક્તિ અને હિંમત મળે છે. સાતમા દિવસે દેવી કાલરાત્રિની પૂજા થાય છે. તે દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર અને અજ્ઞાનતાને દૂર કરનાર દેવી છે. તેમની પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સુરક્ષા મળે છે. આઠમા દિવસે દેવી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તે શાંતિ, પવિત્રતા અને સૌંદર્યનું પ્રતીક છે. તેમની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને શુદ્ધિ મળે છે. નવરાત્રિના અંતિમ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. એમને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનાર દેવી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જ્ઞાન, આધ્યાત્મિક સિદ્ધિઓ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 9 દિવસો દરમિયાન ભક્તો દરેક દેવીના ગુણોનું ધ્યાન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, જે તેમને જીવનના સકારાત્મક અને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે. સામાન્યતઃ પ્રથમ દિવસે ઘટ સ્થાપન એટલે કે માતાનું આહવાન કરવામાં આવે છે અને ત્યારબાદ રોજે રોજ તેમની પ્રાર્થના, મંત્રોચ્ચારો અને ઉપવાસ કરવામાં આવે છે. ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર માસની 9મી તિથિએ થયો હતો, તેથી તેની ઉજવણી રામનવમી તરીકે પણ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીનું ધાર્મિક મહત્વ અને આધ્યાત્મિક મહત્વ તો છે જ, પણ તેના કેટલાક વૈજ્ઞાનિક અને શાસ્ત્રીયલક્ષી પાસા પણ જોવા મળે છે, જે આ ઉજવણીને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે. ચૈત્રી નવરાત્રી વસંત ઋતુના આગમન સાથે આવે છે, જે શિયાળામાંથી ઉનાળા તરફના સંક્રમણનો સમય છે. આ સમયગાળામાં બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવા માટે કાળજી લેવી પડે છે. ઉપવાસ અને સાત્વિક આહારનું પાલન કરવાથી શરીરને ડિટોક્સિફાઈ કરવામાં આવે છે અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આવે છે. આહારનું મહત્વ જોઈએ તો નવરાત્રી દરમિયાન ઘણા લોકો અનાજ અને તામસિક ભોજન ટાળીને ફક્ત ફળો, શાકભાજી અને દૂધ જેવો સાત્વિક આહાર લે છે. આ પ્રકારનો આહાર પાચન તંત્ર માટે આરામ આપે છે, શરીરને હળવું અને સ્વસ્થ રાખે છે
અને નવી ઋતુ માટે શરીરને તૈયાર કરે છે. મનોવૈજ્ઞાનિક મહત્વ જોઈએ તો 9 દિવસના ઉપવાસ, ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મન પર સકારાત્મક અસર કરે છે. તે તણાવ ઘટાડવામાં, માનસિક શાંતિ લાવવામાં અને આત્મનિયંત્રણ વધારવામાં મદદ કરે છે. આત્મનિરીક્ષણ અને પ્રાર્થના દ્વારા વ્યક્તિ પોતાના આંતરિક સ્વ સાથે જોડાઈ શકે છે અને માનસિક સ્વસ્થતા મેળવી શકે છે. હવે આયુર્વેદિક દ્રષ્ટિકોણ જોઈએ. આયુર્વેદ અનુસાર ઋતુ સંધિના સમયગાળામાં જ્યારે 2 ઋતુઓ મળે છે ત્યારે પાચન તંત્ર સામાન્ય નબળું પડે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. નવરાત્રિના ઉપવાસ અને નિયંત્રિત આહાર શરીરનો આંતરિક રીતે શુદ્ધ કરીને આયુર્વેદિક સિદ્ધાંતોનું પાલન કરે છે, જેથી શરીર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત આયુર્વેદમાં આ ઋતુ દરમિયાન જ ઉપલબ્ધ થતા લીમડાના મૂળનો રસ પીવાનું આપણે ત્યાં મહત્વ છે, જે સામાન્ય કડવો હોય છે પરંતુ શરીરમાં રહેલા અનેક વિષાણુઓને મારવાનું ખૂબ જ મહત્વનું કામ કરે છે. આ ઉપરાંત દિવસ રાતનું સંતુલન. નવરાત્રિ એટલે 9 રાત. આ સમયગાળો દિવસ અને રાતના સંતુલન પર ભાર મૂકે છે. રાતનો સમય આધ્યાત્મિક સાધના અને આંતરિક શુદ્ધિ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે, જે દિવસભરની પ્રવૃત્તિઓથી આરામ આપીને શરીર અને મનને પુનર્જીવિત કરે છે. આમ ચૈત્ર નવરાત્રિ માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ તે શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સંતુલિત રાખવા માટેનો એક પ્રાચીન અને વૈજ્ઞાનિક અભિગમ પણ છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.